શું એલપીજીનો જથ્થો ખૂટી જશે? તો એલપીજી હવે ક્યાંથી મળશે? એવું તો નથી ને કે જેટલો સ્ટોક હતો એટલું વિતરણ થઈ ગયું, કે ભાઈ 1.32 કરોડ સિલિન્ડર 3 દિવસમાં બુક થયા, એની સામે 1.34 કરોડ સિલિન્ડર ડિલિવર થયા. ઘરેલું રાંધણ ગેસને લઈને સૌથી મોટા રાહતના સમાચાર. દેશમાં એલપીજીના જથ્થામાં કોઈ જ ઘટ ન હોવાનો દાવો. એલપીજીના જથ્થામાં ગાબડું પાડવાનો એક રિપોર્ટ હતો. રિપોર્ટ અંગે કેન્દ્રના સરકાર મંત્રાલય દ્વારા આંકડાઓ આપ્યા છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. મહત્વપૂર્ણ સમાચારોની શરૂઆત કરીએ. એલપીજી ને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઘરેલું રાંધણ ગેસને લઈને સૌથી મોટા રાહતના સમાચાર. એલપીજીના જથ્થામાં 4 લાખ બેરલના કાપ અંગેના સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે કે કેન્દ્રીય મંત્રાલયના સચિવે બેરલના કાપ અંગે સૌથી મોટો ખુલાસો કર્યો છે. દેશમાં એલપીજીના જથ્થામાં કોઈ જ ઘટ ન હોવાનો દાવો કેન્દ્રીય સચિવ દ્વારા કર્યો છે. ઉપરથી ઘરેલું ઉત્પાદનમાં મોટા પાયે નોંધપાત્ર વધારો થયો હોવાની વાત કરી છે. બહારથી પણ જરૂરિયાત મુજબ આયાત ચાલુ હોવાનો દાવો કર્યો છે. નિક્કેઈનો દેશમાં એલપીજીના જથ્થામાં ગાબડું પાડવાનો એક રિપોર્ટ હતો. રિપોર્ટ અંગે કેન્દ્રના સરકાર મંત્રાલય દ્વારા આંકડાઓ આપ્યા છે. સરકારે લીધેલા સંખ્યાબંધ પગલાંથી અછત ટળી છે. 3 દિવસમાં જ 1.34 કરોડ સિલિન્ડર સપ્લાય કરાયા છે. 3 દિવસમાં બુકિંગનો આંકડો 1.32 કરોડ સિલિન્ડરે પહોંચ્યો હોવાનો દાવો કરાયો છે. બુકિંગથી વધુ સંખ્યામાં સિલિન્ડરની ડિલિવરી થયા હોવાનો દાવો કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલયના સચિવ દ્વારા કરવામાં આવ્યો છે. એલપીજી સિલિન્ડરને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાંધણ ગેસને લઈને કે જે સમાચારની દેશવાસીઓ સૌથી વધુ રાહ જોઈને બેઠા હતા કે એલપીજીના જથ્થા ઉપર 4 લાખ બેરલના કાપ અંગેના જે સમાચારો વહેતા થયા હતા, એ સમાચારો ઉપર હવે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલયના સચિવે સૌથી મોટો ખુલાસો કર્યો છે કે આ પ્રકારની કોઈ જ વાત ન હોવાનો દાવો કર્યો છે. મુફદ્દલ કપાસી મારી સાથે જોડાય છે. મુફદ્દલ, એલપીજી સિલિન્ડરના 4 લાખ બેરલના કપાત ઉપર જે એક રિપોર્ટ તૈયાર થઈ અને સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, એ રિપોર્ટ પર કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલયના સચિવ દ્વારા ખુલાસો કરાયો છે કે ઘરેલું સિલિન્ડર એ દેશ પાસે જરૂરિયાત કરતાં પણ વધારે હોવાનો દાવો કરાયો છે. બિલકુલ પ્રદીપ, સૌથી પહેલાં તો જે અહેવાલ અત્યારે ઘણી બધી જગ્યા ઉપર શેર થઈ રહ્યો છે, વાયરલ થઈ રહ્યો છે, અથવા તો એ અહેવાલને ટાંકીને લોકો પૂછી રહ્યા છે કે શું રાંધણ ગેસની સ્થિતિ પણ દેશમાં ચિંતાજનક બનવાની છે? શું એલપીજીના સિલિન્ડર નહીં મળે? શું એલપીજીનો જથ્થો ખૂટી જશે? શું એલપીજી માટે પણ લાઇનમાં ઊભું રહેવું પડશે? આવા બધા સવાલો પૂછાઈ રહ્યા છે. ત્યારે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલય છે એના સચિવે પ્રેસ કોન્ફરન્સ કરી છે. પ્રદીપ, તમે સ્થિતિની ગંભીરતા જુઓ. દરરોજ પેટ્રોલિયમ કંપની હોય, પેટ્રોલિયમ મંત્રાલય હોય, પેટ્રોલિયમ મંત્રી હોય, વિભાગના સચિવ હોય, દિવસમાં 1, 2, 3, 4 પ્રેસ બ્રીફિંગ થઈ રહ્યા છે અને સ્થિતિ અંગે જનતાને જાણકારી આપવામાં આવી રહી છે. હવે આ જે સવાલો પૂછવામાં આવી રહ્યા હતા એટલા માટે પૂછવામાં આવી રહ્યા હતા કે નિક્કેઈ એશિયા નામની એક જે એજન્સી છે એનો એક રિપોર્ટ હતો અને આ રિપોર્ટમાં કેપ્લર નામની એજન્સીના આંકડાઓને ટાંકવામાં આવ્યા હતા. આંકડા એવા હતા કે ભારતમાં રાંધણ ગેસ માટે લગભગ 8 લાખ બેરલ એલપીજી દરરોજ મગાવવામાં આવતો હતો યુદ્ધની પહેલાંની સ્થિતિમાં. પણ જે આયાતમાં કમી થઈ એના કારણે એ આંકડો 4 લાખ બેરલ એટલે અડધાથી ઓછો થઈ ગયો છે. એ પ્રકારનો એ અહેવાલ હતો. એ અહેવાલના કારણે બહુ સ્વાભાવિક છે કે ચિંતા થાય કે જો આયાત અડધાથી વધારે ઘટી ગઈ છે તો એલપીજી હવે ક્યાંથી મળશે? એવું તો નથી ને કે જેટલો સ્ટોક હતો એટલું વિતરણ થઈ ગયું, પણ આગળના સમયમાં તીવ્ર અછત ઊભી થશે. એનો જવાબ આપવા માટે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલયના સચિવે પ્રેસ બ્રીફિંગ કર્યું અને કહ્યું કે આ રિપોર્ટ
તદ્દન સત્યથી વેગળો છે. એના એટલા માટે વેગળો છે કે આ રિપોર્ટ માત્ર આયાત ઉપર નિર્ભર છે. એમાં એ વાત નથી જણાવાય કે જ્યારે ઈરાન અમેરિકા ઇઝરાયલ યુદ્ધ થયું એની પહેલાં ઘર આંગણે એલપીજી માટે જે ઉત્પાદન થતું હતું એ ઉત્પાદન ડબલથી વધારે થઈ ગયું છે અત્યારે. બીજી બાજુ જ્યારે ઈરાન અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધની સ્થિતિ બની અને એ પછી જે પેટ્રોલિયમ પેદાશોનો જથ્થો નહોતો આવી રહ્યો તો ભારતે અલગ અલગ દેશોમાંથી આ જથ્થો મગાવવાની શરૂઆત કરી. એટલે એક તો આયાતમાં પણ એ જે નિર્ભરતા હતી એ બીજા રાષ્ટ્રો પરથી કરવામાં આવી, બીજું ઘરાંગણે ઉત્પાદન વધારવામાં આવ્યું. અત્યારે સ્થિતિ એ છે કે સચિવે કહ્યું કે દેશમાં એલપીજી એટલે કે રાંધણ ગેસની બિલકુલ કોઈ અછત નથી. રાંધણ ગેસનો પૂરતો જથ્થો છે, એલપીજીનો પૂરતો જથ્થો છે, જોઈએ એટલી સિલિન્ડર મળી શકે છે. અને એની સાથે એમણે આંકડાઓ આપ્યા કે હું તમને ખાલી છેલ્લા 3 દિવસના આંકડા જ આપું છું. છેલ્લા 3 દિવસમાં દેશમાં 1.32 કરોડ સિલિન્ડરનું બુકિંગ થયું. એની સામે ડિલિવરી કેટલી થઈ? તો પહેલાં વચ્ચે એક સમય હતો જ્યારે ઉત્પાદન વધ્યું નહોતું, બીજા રાષ્ટ્રોમાંથી આયાત કરવા માટેની હજુ શરૂઆત કરી હતી, તો પેલો જે કાપ પડ્યો હતો મિડલ ઇસ્ટની સ્થિતિના કારણે એ પૂરો નહોતો થઈ રહ્યો. એટલે વચ્ચે આપણે જોયું હતું કે એલપીજી માટે લાઈનો લાગી હતી લોકોની. પણ અત્યારે સ્થિતિ શું છે? એમણે 3 દિવસના આંકડાના આધારે કહ્યું કે ભાઈ 1.32 કરોડ સિલિન્ડર 3 દિવસમાં બુક થયા, એની સામે 1.34 કરોડ સિલિન્ડર ડિલિવર થયા. એટલે કે બુકિંગ કરતાં વધારે ડિલિવરી થઈ રહી છે. એક પણ સિલિન્ડરની અછત નથી ક્યાંય પણ. સત્તાવાર રીતે જે આ બુકિંગ થતું હોય એમને તુરંત જ ડિલિવરી મળી રહી છે. આ ખૂબ જ મોટી વાત છે, મોટા રાહતના સમાચાર છે કે 3 મહિના પછી પણ કેન્દ્રીય જે વિભાગ છે પેટ્રોલિયમ વિભાગને પણ એમાં શાબાશી આપવી પડે કે એમણે મેનેજ કર્યું છે. એલપીજી માટે ક્યાંય એવી વિકટ પરિસ્થિતિ નથી ઊભી થઈ. અને આજે પણ આંકડાઓ કહી રહ્યા છે કે ઉત્પાદન, ઘરેલું ઉત્પાદન, બહારથી આયાત અને વિભાગનું જે મેનેજમેન્ટ છે એના કારણે એલપીજીનો પૂરતો જથ્થો છે. આ બધાની વચ્ચે સોને પે સુહાગા એ છે કે યુએઈ સાથે ભારતે એલપીજીને લઈને બહુ મોટો કરાર કર્યો છે. એટલે ભવિષ્યમાં જ્યારે એ જથ્થો આવવાનો શરૂ થશે એટલે સરપ્લસ જથ્થો થઈ જશે. એટલે જેટલી માગ છે એલપીજીની એનાથી પણ વધારે જથ્થો આપણે રાખી શકીશું, એનો સંગ્રહ કરી શકીશું, સ્ટ્રેટેજિક રિઝર્વમાં એડ કરી શકીશું. પ્રદીપ, આભાર મુફદ્દલ માહિતી સાથે જોડાવા બદલ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.